વડોદરા શહેરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી। અફવાઓને પગલે લોકોએ લાંબી લાઈન લગાવી। ગઈકાલથી પેટ્રોલની અછતની અફવાને લઈને લોકોની પડાપડી। ગઈકાલ સાંજથી જ શહેરના પેટ્રોલ પંપ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની લોકોને અપીલ, અફવાઓથી દૂર રહો, ગભરાવાની જરૂર નથી, પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, પેટ્રોલ ડીઝલની અછત છે તેને પગલે જે અફવાઓ ઉડી હતી, ક્યાંક ને ક્યાંક અત્યારે વડોદરામાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? બિલકુલથી પેટ્રોલ ડીઝલની જે રીતે એક અફવા ચાલી કે અછત છે, હવેથી પેટ્રોલ નહીં મળે એટલે લોકો છે તે જલ્દીથી પડાપડી કરી અને પોતાના જે વ્હીકલ છે તેમાં પેટ્રોલ પુરાવા માટે પહોંચી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે સતત સામે આવી રહ્યા છે, કારણ કે લોકોમાં એક ભય ફેલાયેલો છે કે આવતીકાલથી જે પેટ્રોલ છે તે નથી મળવાનું। અને આ સમાચાર વહેતા થતાની સાથે જ સતત પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જે રોજિંદુ પેટ્રોલ પુરાવતા હોય છે તેના કરતાંથી પણ હવે બમણું અથવા તો 3 ગણું પેટ્રોલ પુરાવતા હોય છે અને તેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળ્યા છે। જોકે રાજ્ય સરકાર દ્વારા તેમજ જે પેટ્રોલ વિભાગ છે તેમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે પેટ્રોલની કોઈ પણ પ્રકારની અછત છે તે નથી, તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ છે તે મળી રહેશે। તેમ છતાં પણ લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ પેનિકનો માહોલ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે। ફરી એક વખત હું તમને આ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આ જે ધમધમતો તાપ છે તેમ છતાં પણ લોકો છે તે લાંબી લાઈનોમાં ઊભા રહી અને પેટ્રોલ પુરાવતા હાલ જોવા મળી રહ્યા છે। જો કે જે રીતે વાત કરવામાં આવે તો શહેરના કેટલાક એવા પેટ્રોલ પંપ છે કે જે મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવ્યા અને તમામ લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ આપવામાં આવ્યું અને તેના કારણે અમુક પેટ્રોલ પંપ પર સ્ટોક નથી તેવા બોર્ડ પણ હાલ લાગેલા છે। પરંતુ મોટાભાગના જે પેટ્રોલ પંપ છે કે જે હાલ તમામ જગ્યાએ ચાલુ અવસ્થામાં છે અને સાથે સાથે જેટલી જરૂરિયાત હોય તેટલી ગાડીઓ પણ હાલ લોકોને અહીંયા મળી રહી છે અને પૂરતા પ્રમાણમાં જે લોકો પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે તે તમામને પેટ્રોલ પણ આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા આવતા ગ્રાહકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ગ્રાહકો કઈ રીતે કઈ સિચ્યુએશનમાં અહીં પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા છે। શું કહેશો, પેટ્રોલ પુરાવા આવ્યા છો, રૂટીન છે કે પછી કોઈ રૂટીનમાં રહ્યા છે? રૂટીનમાં રહ્યા છે। શું લાગે છે આ એક પેટ્રોલની અફવા ઉડી છે એના કારણે લોકોમાં પેનિક છે એવું લાગે? નહીં, ખાલી પેનિક કર્યું છે આ પબ્લિકમાં, કંઈ છે નથી એવું અફવા જેવું। શું કહેશો, લોકોને શું કહેવા માંગે કે જે રીતે રેગ્યુલર ચાલે છે એવી રીતે જ ચાલવા દો, કોઈ પેનિક કરવાની જરૂર નથી કે ભાઈ ખલાસ થઈ જશે એવું કંઈ। તમને મળીને પૂરતા જેટલું જોઈએ એટલું મળી ગયું। બિલકુલથી હાલ જે રીતે વાત કરું તો જે રૂટીન પુરાવા આવતા લોકો છે તે પણ કહી રહ્યા છે કે પૂરતા પ્રમાણની અંદર પેટ્રોલ છે તે મળી રહ્યું છે અને કોઈ પણ પ્રકારે પેનિક થવાની જરૂર નથી। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે જે આ પેટ્રોલ પંપના દ્રશ્યો છે કે હાલ આ પ્રકારનો તાપ છે તેમ છતાં પણ લોકો છે તે અહીં પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું। શું કહેશો, રૂટીન છે કે પછી સ્પેશિયલ પેટ્રોલ પુરાવા? રૂટીન જ આપણે સ્પેશિયલ ક્યાં પેટ્રોલ ભરવાના, રૂટીન લાગે છે લોકોમાં એક પેનિક થઈ રહ્યું છે ગઈકાલથી જે એક અફવા ફેલાઈ છે કે પેટ્રોલ નથી એના કારણે? ના આપણે તો રૂટીન ભરવા જ આવ્યા છે। અફવા બધા ફેલાવે, આપણે અફવા પર બહુ ધ્યાન નહીં આપવાનું। હાલ જે રીતે લોકો છે તે અફવા ફેલાવી રહ્યા છે ને તેના કારણે સતત આ પ્રકારના દ્રશ્યો છે તે હજુ પણ યથાવત જોવા મળ્યા છે। જોકે સરકાર દ્વારા પણ વાત કરવામાં આવી છે કે તમામ જગ્યાએ જે પેટ્રોલ તેમજ ડીઝલનો જે જથ્થો છે તે પૂરતો છે, કોઈ પણ લોકોએ પેનિક થવાની જરૂર નથી। તમામ જગ્યાએ તમામ લોકોને જેટલું જોઈએ તેટલું પેટ્રોલનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે। જી અલ્પેશ, ધન્યવાદ જોડાવા બદલ।